જો વિશ્વના 60 દેશોમાં ઈચ્છા મૃત્યુ અલગ અલગ પ્રકારે મેડિકલી ઈચ્છા મૃત્યુને ત્યાં છૂટ છે, મંજૂરી છે. નેધરલેન્ડ, બેલ્જિયમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો જે છે 10 દેશોમાં, ત્યાં તો જો ઈચ્છા મૃત્યુ 2 પ્રકારના હોય છે. એને મેડિકલી લેંગ્વેજમાં પેસિવ અને એક્ટિવ એ 2 પ્રકારના યુથેનેસિયા, પેસિવ યુથેનેસિયા અને એક્ટિવ યુથેનેસિયા. એ શું એમ આપણી સાદી ભાષામાં? પેસિવ એટલે શું? એક્ટિવ એટલે એવું કે એને ઘાતક ઇન્જેક્શન મારીને એનો જીવ લઈ લેવામાં આવે, એ એક્ટિવ. પેસિવ એટલે જે લોકો વેન્ટિલેટર ઉપર હોય અને આમ તમે જુઓ તો ખાલી મશીન દ્વારા જ એનો શ્વાસ ચાલે છે, બાકી એને એની આયુષ્યનું કોઈ નિશ્ચિત હોતું નથી, અથવા તો રિકવરી એટલે ફરી પાછા એ સાજા થઈ જાય એવી સંભાવના લગભગ નહિવત હોય એમ. એવા કિસ્સાઓમાં એને જે સપોર્ટ કરતા હોય, લાઈફ સપોર્ટ સિસ્ટમ જે હોય વેન્ટિલેટર જેવી, એ ધીરે 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 એક પછી એક વિડ્રો કરવામાં આવે, ખેંચી લેવામાં આવે, અને જે દર્દી હોય એને નૈસર્ગિક મૃત્યુની જેમ જ પીડા રહિત, દર્દ રહિત મૃત્યુ પામે, એને મૃત્યુ આપવામાં આવે કે એનાથી પણ એ ટૂંકમાં છૂટે. કારણ કે જે હરીશ રાણાનો કેસ આપણે જેની ચર્ચા અત્યારે કરવા છે, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો આ દીકરો જે છે 32 વર્ષનો, 2013માં પંજાબની એટલે ચંદીગઢ યુનિવર્સિટીમાં ચોથા માળેથી દીકરો પડી ગયો તો, ભણતો તો એમાં પડી ગયો, અને એની મલ્ટી ફેલ્યોર, એના અંગોમાં એટલું બધું નુકસાન થયું કે એ છેલ્લા 2013 થી 2000 ને અત્યારે 26 ચાલે છે ત્યાં સુધી અચેતન અવસ્થામાં, એટલે પથારીમાં છે ખરા, મશીન દ્વારા જીવિત છે. એ નથી સાંભળી શકતો, નથી બોલી શકતો, નથી હલન ચલન કરી શકતો, કુછ નહીં. એના મગજ અને એની હારેનું કનેક્શન પતું ગયું એટલે કઈ સમજી પણ નથી શકતા. ખાલી આંખો થોડી ઇધર ઉધર થાય છે અને વેન્ટિલેટર જેવો મશીન વગેરે જે છે એને કારણે તેઓ શ્રી જીવે છે, બસ એટલું. એના માવતરે અશોકભાઈ, એના પિતાનું નામ છે અશોકભાઈ રાણા, માતાનું નામ છે નિર્મલાબેન. આ બંને માવતરે, અને આ એક ભાઈનો હરીશનો એક નાનો ભાઈ છે, આ ત્રણેય આની સેવા કરવામાં કોઈ કચાશ ન છોડી. જમીન તો હતી, મકાન વેચાઈ ગયું.